ડીસા જૂના ડીસા 8 માર્ગીય હાઈવે પર 70 જેટલા વૃક્ષોનું સફળતાપૂર્વક ટ્રી ટ્રાન્સપ્લાન્ટેશન। બનાસકાંઠાના મુખ્ય વેપારી મથક ડીસાને પાટણ અને સૌરાષ્ટ્ર સાથે જોડાતો ડીસા પાટણ હાઈવે આગામી સમયમાં નવા અવતારમાં જોવા મળશે। રાજ્ય સરકાર દ્વારા વાહન વ્યવહારને વેગ આપવા અને મુસાફરીનો સમય ઘટાડવા માટે ડીસા જૂના ડીસા સુધીના માર્ગને 8 માર્ગીય બનાવવાનું કામ કરોડોના ખર્ચે પૂરજોશમાં ચાલી રહ્યું છે। જોકે આ પ્રોજેક્ટની ખાસ વાત એ છે કે અહીં વિકાસના સાથે પર્યાવરણને નુકસાન થતું અટકાવવા માટે એક પ્રશંસનીય અભિગમ અપનાવવામાં આવ્યો છે। મંત્રી પ્રવીણભાઈ માળીની પહેલ રંગ લાવી। સામાન્ય રીતે હાઈવેના વિસ્તૃતિકરણમાં આડે આવતા વર્ષો જૂના વૃક્ષોને કાપી નાખવામાં આવતા હોય છે, પરંતુ આ કિસ્સામાં વન અને પર્યાવરણ મંત્રી પ્રવીણભાઈ માળીએ સંવેદનશીલતા દાખવી હતી। તેમણે વન વિભાગ અને માર્ગ મકાન વિભાગ સાથે સંકલન સાધીને સૂચના આપી હતી કે શક્ય હોય ત્યાં સુધી વૃક્ષોને કાપવાને બદલે તેનું અન્યત્ર સ્થાપના કરવામાં આવે। 70 જેટલા વૃક્ષોને મળ્યું નવજીવન। મંત્રીની રજૂઆત અને માર્ગદર્શન હેઠળ હાઈવે પર નડતરરૂપ બનતા 70 જેટલા કાંટાદાર વૃક્ષોને આધુનિક ટેકનોલોજીની મદદથી મૂળિયા સહિત સુરક્ષિત રીતે નીકાળીને અન્યત્ર ખસેડવામાં આવ્યા હતા। આ ટ્રી ટ્રાન્સપ્લાન્ટેશનને કારણે દાયકાઓ જૂના વૃક્ષો કપાતા બચી ગયા છે અને પર્યાવરણની જાળવણી સાથે વિકાસના કામોને આગળ ધપાવવામાં આવ્યું છે। માર્ગ અને મકાન વિભાગ સ્ટેટ દ્વારા આજે ડીસાથી જૂના ડીસા ફોરલેનનું કામ ચાલે છે। આ જ્યારે ફોરલેનનું કામ ચાલ્યું ત્યારે વર્ષો પહેલાં જે વૃક્ષો વાવેતર થયેલું હતું તે બહુ મોટા થઈ ગયેલા હતા અને એ સમયે જ્યારે પણ રોડ પહોળાઈ થતો હોય ત્યારે રોડને અડીને આવેલા વૃક્ષોને કાપવા પડતા હોય છે, જેની ઉંમર 20-25 વર્ષની હોય છે। ત્યારે સેન્સિબલ થઈને માર્ગ અને મકાન વિભાગે સંવેદનશીલપૂર્ણ એક નિર્ણય લીધો કે જેટલા પણ વૃક્ષો છે એને ટ્રી કટિંગની જગ્યાએ ટ્રી શિફ્ટિંગ કરાય, એટલે નવી જગ્યાએ એનું મૂળમાંથી લઈ અને બીજી જગ્યાએ વાવેતર કરવાનો નિર્ણય જે લીધો છે એ અભિનંદનને પાત્ર છે। અંદાજે 70 વૃક્ષો આખા રોડ પર કપાશે નહીં, એની જગ્યાએ શિફ્ટિંગ થશે, ટ્રી શિફ્ટિંગ થશે। એ સારો નિર્ણય છે, આવકારદાયક નિર્ણય છે અને આ બીજી જગ્યાએ વાવેતર કરશે તો એનો સારો સર્વાઈવલ રેશિયો થાય એ માટે ફોરેસ્ટની મદદ લઈને પણ બીજી જગ્યાએ વાવેતર થઈ રહ્યું છે।